વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. ઓફિસ આવી ગયો. દાદા અને દર્શનની સાથે કામકાજની શરૂઆત કરી દીધી છે. આજે બહુ બધા કામ છે તો ફટાફટ પેલા કામ પતાવીએ. હોસ્પિટલ પહેલા જવાનું છે, એની પછી અહીંયાના ફોટોઝ ક્લિક કરવા જવાનું છે. બહુ બધું કામકાજ છે એટલે જોઈએ શું કરીએ. ચેક કરવા બધાને જાતું જ હશે. હજી તો નવું ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે. સેફટીનું ચેકિંગ કરવા આવું જ પડે ને ભાઈ. ડેમો આપે છે બધા ફાયર સેફટીનો, તો શીખી લો બધા. હાલો બોલ મૂકી જાઓ ઘડીક વાર. ઘડીક બોલ મૂકી દો. ડેમો આપે છે ને શીખી લેજો બધા. તમે આ છોકરા હોય તો તમારી આગ લાગી હોય દોડજો. દુઃખ થયું ભાઈ. જો ભાઈ ખોટો પડી ગયો. ગામડે ગયા ને ત્યારે પ્રોબ્લેમ પડ્યો, બાકી મસ્ત હતું. કંઈ નહીં, એની મેં બીજું ના આવે. હવે ગોતીશ અને પાછું મૂકીશ અને પાછું કરીશું. બીજું નહીં તો ત્રીજું નહીં તો ચોથું નહીં તો ચાલુ જ રહેશે આ જીવન લાઈફ ટાઈમ. યસ થઈ જશે. સેકન્ડ હમણાં ગોતું છું, મળી જાય એટલે ચાલુ કરી દઉં. આઈ થિંક આમાં મેં કીધું 3 દિવસથી પાવ કદાચ ખોટો ફૂટે. શું રેડી થઈ ગયા બેટા? જવું છે ને? કેટલું થયું? જો એક બાવ આવ્યું તો ભાઈને પેંડો મળી ગયો. થેન્ક યુ. તું આગળ. હા બસ તું આગળ જા. આગળ હાલવાનું ઠઠો એટલે વા જવા દે. હાલો. સારું તો દેવું છે. આવે છે ચક્કર આવી ગયો. ઈ જઈ શકે. અહીંયા બહાર પડી ગઈ ભાઈ. થયું મમ્મી ક્યાં પડી? જો અહીં બહાર ચાલતા ચાલતા પડી ગઈ. હું તે મમ્મીને બ્લડ ડોનેટમાં તો એવું જ થાય, ક્યારેક વધારે પડતું લેવા જાય તો. સરસ, થેન્ક યુ. હે બેટો માસી એમાં એવું થયું કે પાણી પીવું છે. તું કુલર એવું મૂકવા ગયો પાણી પીવા કે સોફે હોઈ જાવ. હું હાલે આવતી હતી મને લાગતું જ તું પડી જા. હું દોડ્યો પછી. એમ તો બધા હતા એટલે વાંધો નહીં આવે. હવે સારું જોઈએ ને શું વાંધો. ફોટો ક્લિક કરવા કેમ કરું? જવું છે અત્યારે? એકચ્યુઅલીમાં એવું હતું, હોસ્પિટલ ગયા ને એના સ્ટેચ હોય ને ટાંકા આમ ઘસા એટલે એને થોડો દુખાવો થયો ને પરસે વળી ગયો. એના કારણે બીપી લો થઈ ગયું. બાકી આ બહારની ગરમી પાછી આવું છે. એની ગુડ, ઓલ ગુડ. ટાઈમ થઈ ગયો છે ત્યારે બપોરના 12. હું શિવાંશ અને પૂજા આયાંશ ચારેય જઈએ છે ફોટોઝ ક્લિક કરવા માટે. 12 મહિનાનું પેકેજ બુક કર્યું છે તો 1 મહિનો તો 30 તારીખે ગયો ત્યારે અમદાવાદ હતા. એટલે આજે થોડું લેટ, પણ 1 મહિનો આજે કરી નાખીએ કમ્પ્લીટ. પછી નેક્સ્ટ દર 30 તારીખે મંથ વાઇઝ ફોટો ક્લિક કરશું. જોઈએ ચાલો.
દેખાય ગયું એવું લાગે હે પૂરા દેખાય ગયું ઈ તો એડિટ થઈ જાય એમ ઓલી સ્માઈલ વાળો આ જે સ્માઈલ વાળો સારો ફોટો છે યસ યસ આ મસ્ત એમાં એક ચલો ભાઈ મજા આવી ગઈ મજા કોફી આવી. ગ્રાફિક તમને કેવું કામ લાગ્યું? બહુ મસ્ત Okay. તમારી ટીમ બેસ્ટ છે અને આપને બહુ મજા આવી રેફરન્સ સારો હતો તમારો Okay. એની મળીએ નેક્સ્ટ મંથ ઓકે થેન્ક યુ ચાવેલ વિડિયો ઉતારવાનો બોલો બોલો હું આમાં તડકાનો તડકો બહુ લાગી ગયો બહાર ને ક્યાં લઈ ગયા આપને ફોટો ફોટા ક્લિક કરવા પાડવા. નથી દેતા ફોટો ક્લિક કેટલા કરવા મહિના થઈ ગયા પેલો મહિનો એક મહિનો થયો ટાઈમ તો બધા એટલે રહી ગયું લેટ થઈ ગયું થોડુંક ને બોલો અજીતભાઈ કચોરી હાલો ભાઈ કચોરી નાખીને ભાઈ ભેળ બને ભાઈ આજે કામ કરી કરીને મગજ બેન્ડ મારી ગયો ને એટલે મેં પહેલા કચોરી વાળો ભેલ બનાવો કચોરી કચોરી નાખ આ ભાઈ વાંધો નહીં ઓકે શિવાંતે સોફ્ટી ખાવી છે ને તો અત્યારે લેવા જઈએ છે તે ટાઈમ 7:15 અને ઓફિસનું વર્ક બહુ હાર્ડ હતું તો કમ્પ્લીટ કરીને આવી ગયા છે ઘરે અને ભાઈને સોફ્ટી ખાવી છે ચાલ કયો ફ્લેવર હાલો એને આપી દો ભાઈ શું છે કેનેડા જવાનું વાર છે હજી? જોશું ટિકિટ હજી જોઈ નથી હવે જોઈએ દાદાને સારું થઈ ગયું હા તો બહુ ભાવ છે મજા આવી ગમત મજા આવી કેમ છે જરાક ગરમી થોડી થોડી ઓછી થતી જાય છે 7:30 થઈ ગયા છે જો માહોલ જો હજી અંધારું છે શિયાળો ઉનાળો છે શિયાળો આવે એટલે તો અંદર વહેલું થઈ જાય ઉપરથી ખા એ ભાઈ ઉપરથી ખા ને અહીંથી ભાઈ ટીપા નહીં પડે જો તો દિશે ચાલુ થયું બાપા કુમાર તમને કેમ છે આનંદ છે ને મોજ તો હોય બાકી ન હોય મન મરજીનો માલિક છે અત્યારે બધા એવા જ છે હવે કેમ છે તબિયત સારી પાણી તબિયત સારી મસ્ત રેડિયો બંધ કરતો લાઈટ હવે તો શિવ તને કીધું તું ગાડલું નથી તો એ ગોદડામાં વાગશે હરખું 3 વાળું કરી દો ને 3 વાળું કરી દો કે અમે આવશું ને ત્યારે ફોન કરીને આવશું ચલો ભાઈ અત્યારે ટાઈમ કે 7:30 અને મેં શૂઝ મગાવ્યા હતા ઓનલાઈન એને અનબોક્સિંગ કરવાનું છે તો ચલો અનબોક્સિંગ કરીએ આ શૂઝ કેના છે શું છે બધું ખોલીને તમને બતાવીએ શું પ્લાનિંગથી મગાવ્યા છે કેના માટે મગાવ્યા છે બધું તમને જણાવું ટેન્ટનો આ પાર્ટ છે વાવ ઓકે સમ સ્ટીકર આવી ગયા છે એ અમારા શૂઝ છે આ શૂઝ કેના માટે છે એ બધું સરપ્રાઈઝ છે શું છે તમને આવનારા વ્લોગ અને આવનારા દિવસોમાં જોવા મળશે એને આને હવે પહેરીને ટ્રાય કરવું છે પણ અત્યારે નથી કરવું બીકોઝ શિવાંત બહાર બેઠો છે એ જ અગર જોઈ જશે આ નવા શૂટ તો એને પાછા આવા જ અને આ સાઈઝના એના માપના મારે લેવા જવા પડશે અથવા 2-3 દિવસ ધમાલ હાલશે એવું જરૂરી નથી એને મળે પણ ધમાલ ચાલશે એટલે એની કરતાં હું અહીંયા મૂકી દઉં શાંતિથી અને આવનારા દિવસોમાં તમને આની બધી ડિટેલ આપીશ અને બહુ મસ્ત છે કમ્ફર્ટેબલ છે ગ્રીપવાળા છે ઓકે ડ્યુટી ઓન થઈ ગઈ છે હિચકો નાખવાની ભાઈ મસ્ત રમી રહ્યા છે હજુ ફોટા એના જ ક્લિક થઈ ગયા છે એડિટ થઈ નથી આઈ થિંક કાલ આવી જશે યા પરસો તો અત્યારે આને હિચકાવું પ્રેમથી અને પછી ચાલવા જઈશ સમજો અંકલ ઉપર જો કે પીઝા ખાધા એટલે નીચો થઈ ગયો અરે આશીષભાઈ વેલકમ બાબાને લઈને આવી ગયેલા શિવ તો તારો દોસ્તાર આવ્યો દોસ્તારને રમાડ ચાલ યા હાય કઈ બાજુ જાવ છો એ રોવાનું ચાલુ જ હોય
આમ કરતો રે વાહ હે રમો 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 પડી જાય એમ ન હોય આને પાણી ટાઈકી દે સામાન્ય છે. બાય બાય થો આપણે ઓલા આવજો તો નવરા જીગો, જીગો. આઈ જે મંત્ર આઈ જે ન કહેવાય એમ.